સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ સુરત પોલીસ એક્શનમાં આવી છે અને 30 જેટલા કાર ચાલકને નોટિસ મોકલીને હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે। કારના નંબરના આધારે તપાસ કરવામાં આવશે। 30 જેટલા કાર ચાલકને હાલમાં નોટિસ આપી દેવામાં આવી છે અને હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે। સુરતમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓએ ફેરવેલ પાર્ટીના ભાગરૂપે મોંઘીદાટ કાર રસ્તા પર ચલાવી કારની બહાર નીકળ્યા। फायर गन हाथ में जोवा मळी रही है और साथे साथे विद्यार्थीओ जे सीन सपाटा कर्या छे ते सीन सपाटा तेमणे ड्रोन शॉट्स पर लीधा छे और ड्रोन की मददथी आखो विडियो शूट कर्यो छे और जेने लईने सूरत पोलीस एक्शन में आवी। ओलपाडनी दांडी स्कूलनो विडियो छे ते वायरल थयो छे। विडियोमां देखाई रह्युं छे के कई रीतना 30 कारो छे ते काफला साथे निकळे छे अने केटला विद्यार्थीओ छे ते जोखमी रीते स्टंट करता होय तेवुं पण मालूम पड़े छे। तो केटलाक विद्यार्थीओना हाथमां स्टार्टर गन जेवुं पण देखाई रह्युं छे। आरटीओ तरफथी अने जे कहेवाय के ट्राफिक पोलीस तरफथी अत्यारे हवे कार्यवाहीनी खातरी आपवामां आवी छे। ते ट्राफिक डीसीपी आपणी साथे छे। साहेब, कई रीतना विडियो हतो अने हवे पोलीस कई रीते कार्यवाही करशे? हालमां अमारी पासे जे सोशल मीडियाना माध्यमथी जे विडियो आव्यो छे ए फाउंटेन स्कूल पासे जहांगीरपुरा पोलीस स्टेशन विस्तारमांथी कारोनो काफलो एक विडियोमां देखाई रह्यो छे अने जेमां अमुक विद्यार्थीओए रूफटॉप पर उभा रही અને જે રીલ બનાવી રહ્યા છે એવું વિડીયો દ્વારા પ્રસ્થાપિત થઈ રહ્યું છે। આ વિડીયોની તમામ જે છે હાલમાં પોલીસ સ્ટેશન દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે અને ચોક્કસપણે એમાં ટૂંક સમયમાં જ શિક્ષાત્મક કાર્યવાહી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, વિડીયો વાયરલ થયું છે તેમાં માલુમ પડ્યું છે કે દાંડી રોડની આ ફાઉન્ટેન હેડ સ્કૂલના 12મા ધોરણના વિદ્યાર્થીઓ છે। જો 12મા ધોરણના વિદ્યાર્થીઓ હોય તો અમુમન જાણવા મળે છે કે તેમની ઉંમર 17 થી 18 વર્ષની વચ્ચેની હશે। એટલે આ જે વિદ્યાર્થીઓ છે તેમના લાયસન્સ પર પણ સવાલ ઉઠી રહ્યા છે। તો અત્યારે ટ્રાફિક પોલીસ તરફથી તેમના માલિકો કે પછી વિદ્યાર્થીઓને સંપર્ક કરીને કઈ રીતના હાથ ધરવાની તપાસ હાથ ધરવામાં આવશે? વિડીયોના માધ્યમથી જે કારના નંબર અમારી પાસે આવ્યા છે એમના જે ઓનર છે એનો હાલમાં આરટીઓ પાસેથી ડેટા માંગવામાં આવી રહ્યો છે અને ચોક્કસપણે એમને બોલાવીને તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, જે રીતના 30 કારનો કાફલો જાણે કે કોઈ મંત્રીઓનો કાફલો નીકળ્યો હોય તે રીતના સ્ટન્ટ કરી રહ્યા છે આ લોકો, તો કેમ આપણે ટ્રાફિક પોલીસ તરફથી કાર્યવાહી એ વખતે નહીં કરવામાં આવી? અમારા ધ્યાન પર જ્યારે આ વિગતો આવી ત્યારે તરત જ અમે એનું કોગ્નિઝન્સ લઈને એના પર તપાસનો હાલ કાર્યવાહી અમારા પીઆઈ અને એસીપી દ્વારા કારોને જમા લેવામાં આવશે, શું કરવામાં આવશે? ચોક્કસપણે જે જોગવાઈ છે એ મુજબ એમણે નિયમોનો ભંગ કર્યો હશે તો ચોક્કસપણે એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। સ્કૂલ તરફથી કોઈ વલણ સામે આવ્યું છે? સ્કૂલ તરફથી કોઈ જવાબદારી સ્વીકારવામાં આવી છે કે નહીં? ટ્રાફિક પોલીસ તપાસ કરી છે કે નહીં? ના, એ સ્કૂલનો વિષય હજી તપાસ હેઠળ બાકી છે, પરંતુ જે ઓનર છે એટલે જેને માલિકી છે જેમના નંબર પર એમના વિરુદ્ધ ચોક્કસ પ્રમાણે અત્યારે નોટિસ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। મેડમ, છેલ્લો સવાલ, આ રીતના સંદરૂપની બહાર નીકળવું અને કેટલાક વિદ્યાર્થીઓ છે તે બારીની ઉપર બેસી ગયા છે અને જોખમી સ્ટન્ટ કરી રહ્યા છે, શું લોકોને અપીલ કરશો તમે? હું ચોક્કસપણે એવી અપીલ કરીશ કે જે વાલીઓ પોતાના બાળકોને આ રીતે એમનો જીવ જોખમમાં મૂકી રહ્યો છે એ ખરેખર અત્યંત ગંભીર બાબત છે। સુરત શહેર ટ્રાફિક શાખા જ્યારે ઓવર સ્પીડિંગ અને ખાસ કરીને આવનારા ભવિષ્યના બાળકોનો જીવ બચાવી શકાય તેવા પ્રયત્નો હાલમાં હાથ ધરવામાં આવી રહ્યા છે, તો આ વાલીઓને હું અપીલની સાથે સાથે ચેતવણી પણ આપીશ કે પ્લીઝ તમારા બાળકોનો જીવ એ અત્યંત કિંમતી છે અને કોઈ પણ એવી વસ્તુઓ બાળકોના હાથમાં કારથી લઈને 4 વ્હીલરથી લઈને કંઈ પણ એવું ના આપો કે જેના લીધે બાળકો એ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેરાઈને આવી રીલ બનાવે અથવા તો ઓવર સ્પીડિંગમાં એમનો જીવ જોખમમાં મૂકે તે પ્રકારના કોઈ પણ કૃત્ય કરે। બિલકુલ, આ હતા ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણી। જે વિડીયો વાયરલ થયો છે તે સુરતના ઓલપાડ વિસ્તારમાં આવેલી ફાઉન્ટેન હેડનો વિડીયો સામે આવ્યું છે અને હવે ટ્રાફિક પોલીસ દ્વારા આ જે નંબર પ્લેટ છે તેને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને તમામ કાર માલિકોના શોધખોળ હાથ ધરવામાં આવી છે। ત્યારબાદ કાયદેસરની કાર્યવાહીની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। ખાસ તમામ લોકોને હવે તેમના કારના નંબરના આધારે શોધવામાં આવશે કે આ કારના માલિક કોણ છે। આવા અનેક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા હોય છે, ક્યાંક શોબાજી કરવા માટે યુવકો આવા વિડીયો બનાવતા હોય છે, ક્યારેક બાઇક પર સ્ટન્ટ કરતા, ક્યારેક કારમાં સ્ટન્ટ કરતા। પોલીસ કાર્યવાહી કરે છે તો પછી આ ડર શા માટે ઉભો થતો નથી? ગઈકાલે કચ્છમાં પણ આવો જ એક વિડીયો સામે આવ્યો હતો જેમાં
6 નબીરાઓ ફેરવેલ માટે બેફામ બન્યા હતા અને તેમણે જોખમી સ્ટન્ટ કર્યા હતા. હાથમાં પિસ્તોલ સાથે જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યા. તો આ તરફ આખો ડ્રોન શોટ વિડીયોમાં પણ દેખાઈ રહ્યું છે કે હાથમાં ગન જેવી કોઈ વસ્તુ છે. વિડીયોમાં દેખાતી 6 કાર કબજે કરી તપાસ તો કરવામાં આવી રહી છે અને અહીંયા પણ ધોરણ 12ના વિદ્યાર્થીઓ જ હતા જે ફેરવેલ બાદ છાકટા બન્યા હતા. આ તરફ અહીંયા પણ 30 જેટલી ગાડીઓ અચાનક રસ્તા પર આવી જાય છે. અહીંયા પોલીસની કામગીરી પર સવાલ ઉભા થાય છે. સાથે સાથે આ યુવકોમાં ડર કેમ નથી રહ્યો કે તે કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ફેરવેલ છે પરંતુ સાથે સાથે સામે બોર્ડની પરીક્ષા પણ છે. તો શા માટે આવા સોશિયલ મીડિયા તરફ આકર્ષી રહ્યા છે આ યુવકો? અને સાથે સાથે માતા પિતાને પણ જે ટ્રાફિક શાખાના ડીસીપી હતા તેમણે અપીલ કરી કે આવી મોંઘીદાટ કાર યુવકોના હાથમાં ન આપો.